લપાને પૂકી કરવા આદેલા મહાભારત યુદ્ધમાં અત્યાર સુધી મારો પરાજય થઈ રહ્યો છે. અરે પાંડવો કરતા મારી પાસે સૈન્ય વધારે છે. અરે પાંડવો અર્જુન એક જ માણાધારી છે, જ્યારે મારી પાસે દ્રોણ, ભીષ્મ અને કર્ણ એવા ત્રણ મસાબત માણાધારી હોવા છતાં મારો પરાજય થયો છે તે મને સમજ્યો હોય. અરે ઘણું શું જેને તે પોતાના કરે પાંડવ છે જ્યારે વચનમાં છે દુશ્મનની મનથી હિત ચાહનારા, નહીં તો દ્રોણ ને આગળ પાંડવ કોણ બિચારા, જો ઈચ્છે આચાર્ય તો પણ બતાવે સ્વર્ગ ના તારા. તારા બતાવે સ્વર્ગના, અરે તારા બતાવે સ્વર્ગના તે વાત સાચી છે, પણ વિજય કરવા સિદ્ધ હજી એક યુક્તિ બાકી છે. આવતું કોણ છે? હું એક બ્રાહ્મણ છું, પણ પાંડવોના નાશની મને એક યુક્તિ સૂજી આવી છે. અને તે કઈ યુક્તિ છે? મને સત્વરે કઈ સંભળાવ. તો સાંભળો છત્રપતિ, અત્યારે પાંડવો સામે સાતકોટાનું યુદ્ધ આદરો. પાંડુ કુળમાં અર્જુન સિવાય સાતકોટાનું યુદ્ધ કોઈ જાણતું નથી. હાલ અર્જુન અને કૃષ્ણ બંને પાતાળમાં છે. તેને વગર લડાઈમાં પરાજય સ્વીકારી લેશે, અને જો કદાચ લડવા આવશે તો ચારે ભાગ માર્યા જશે, અને પછી અર્જુન અને કૃષ્ણ ક્યાં સુધી ટકી રહેશે એમ આપણી મનોકામના પૂર્ણ થશે. અરે હા, આ યુક્તિ તો બહુ સરસ છે, પણ મારા સૈન્યમાં એવું છે કોણ? ગુરુ દ્રોણ, બીજો કોણ? એમ છે તો હમણાં તેને બોલાવી તને સાતકોટા યુદ્ધ કરવાની આજ્ઞા ફરમાવું છું. એ બુઢિયો એમ સીધી રીતે નહીં માને. ત્યારે તેને મર્મ શબ્દોના પ્રહારથી ઉશ્કેરી નાખજો, પછી જ તે સાતકોટા યુદ્ધ રચવા તૈયાર થશે. ભલે, આ યુક્તિ બહુ સરસ છે, પણ તું છે કોણ? હું એક ગરીબ બ્રાહ્મણ છું, પાંડવોનું અહિત અને આપનો હિત ચાહનારો છું. તો જુઓ, સામેથી ગુરુજી આવે છે, હું જવાની રજા લઉં છું. હા, તું જા, હું બરાબર જા પાથરું છું. અરે દુર્યોધન, સા વિચારમાં મને વ્યાકુળ બનાવી રહ્યા છો. અરે ગુરુદેવ, જે પુરુષનો ઘરમાં પાઠપૂટ ચાલતી હોય, જે પુરુષનો પક્ષ નિર્ભર હોય, તે પુરુષનું મન વ્યાકુળ રહે, એમાં તે સી નવાય છે. શું આપણામાંથી કોઈ પાંડવોના પક્ષપાતી નીવડ્યા છે? એક નહીં અનેક. એકનું તો નામ દે. નામ પણ દઉં, મનના દુઃખો મનમાં સમજી રહ્યો છું. આજકાલ મારું કોઈ નથી તે મેં જોઈ લીધું. યુદ્ધમાં પરાજય અમારો છે, પાંડવોનો નહીં. અરે લોકોની સત્યતામાં, લોકોની માન્યતામાં સત્યતા મને સમજાય છે. કહે છે કહેવતમાં કે ઘર ફૂટે ઘર જાય છે. આ તારા વાક્યો મારા શુદ્ધ હૃદયમાં તેડાય છે. સ્વામી છે ભક્તો તરફ મિથ્યા આરોપ મુકાય છે. શું અમે બધા પાંડવોના પક્ષપાતી છીએ? ના, એમ જો હોત તો પાંડવોના પક્ષમાં કૃષ્ણ એક જ બાણાધારી છે, જ્યારે મારા પક્ષ તેઓનો ભાવ દિવસે ને દિવસે વધતો જાય છે. અરે મારા પક્ષમાં તમારા જેવા અનેક હોવા છતાં મારી નૌકા નિરાશાના ઘોર માસામાં ગોતા ખાય છે. અરે નહોતી શક્તિ તમારા તો મને કેમ ન અટકાવ્યો? ચડાવી યુદ્ધના પંથે નકામો સિદ્ધને ભટકાવ્યો. સર્વશે તમે નકામા શસ્ત્રો લડ્યો છો, ડૂબી મરો ને શું જગતે મોઢું બતાવો છો? કોની સામે બોલી રહ્યો છે? તને ભાન છે? ભાન ભૂલી ગયો છું. ભાન એ કરી ધૂનમાં સમશે હજી રંગાય નથી પાંડવોના ખૂનમાં. નહોતી ખબર કે પાંડવથી પડી છું હલકાને, નહોતી ખબર કે દગા બાદ નીવડ છો તમે. શું અમે દગા બાદ નીવડ્યા છીએ? એક વાર ને 1000 વાર. જો દગા બાદ ના નીવડ્યા હોત તો ન હોત આજે પાંડવોની પટમાં જીવતા, ન હોત આજે પાંડવો દુર્યોધન સામે થતા, ન હોત તમે રાય તે ઉપર રાખતા, તો ક્યાં ન થયા હોત પાંડવો દૂર ભાગતા. દુર્યોધન પાંડવોને દૂર ભાગતા કરવાની ઈચ્છા રાખનાર અવિનાશી રાજા, જરા વિચારીને કરજો. કીર્તનનો અવતાર, કીર્તનનો અવતાર શ્રી કૃષ્ણ જેનો રખેવા છે, કોણ તેને આણી શકે? જેની સાથે જગ પાર છે. જો ઈચ્છો આચાર્ય તો જગ પાર પણ ભર ભરે, દ્રોણ ના ટંકારથી દીપ પારસો ડરતા ફરે. મારો ઈચ્છો આપતો પાંડવો નિશ્ચય મળે, હરવો પણ ત્યાં તો કૃષ્ણ બિચારો શું કરે? છત્રપતિ મહારાજની આંખમાં આંસુ. અરે રડીશ ને દુર્યોધન, જો તમે મારા ઉપર શંકા હોય તો હું અત્યારે સાતકોઠા યુદ્ધ રચું છું. જાણવા મળે છે કે અર્જુન પાતાળ ગયેલ છે, સાથે શ્રી કૃષ્ણ પણ ગયેલ છે. તો પાંડવોની સેનામાં સાતકોઠાનું યુદ્ધ અર્જુન સિવાય કોઈ જાણતું નથી, તો આપણી મનોકામના સિદ્ધ થશે. સપ્તકોઠા યુદ્ધમાં ચારે પાંડવો માર્યા જશે. અરે સપ્તકોઠા યુદ્ધમાં ચારે પાંડવો માર્યા જશે. શ્રી કૃષ્ણ અર્જુન કેળા હાલ પણ એવા થશે, જ્યારે બંને યુગલ પાતાળમાંથી પાછા આવે ત્યારે પાંડવોની સેનામાં એક પણ યોદ્ધા જીવિત નહીં રહે.